મારું નામ દીપક પટેલ છે. દેવગ્રુપ દાંડિયારાસ ક્લાસીસ હું ચલાવું છું. રાજકોટમાં આજથી 1 વર્ષ પહેલા બહુ જ દુઃખદ ઘટના બની હતી, અગ્નિકાંડ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા હતા ટીઆરપી ગેમ ઝોનની અંદર. આજે 1 વર્ષ એને પૂરું થાય છે. અમે પણ ત્યાં ખુદ હાજર હતા, અમે પણ મદદરૂપ થયા હતા. પણ એ દ્રશ્યો જોઈને આજે પણ હજી એક શરીરમાં ધ્રુજારી ઉઠે છે. ભગવાનને એક જ પ્રાર્થના છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી વસ્તુ ઘટના ક્યારેય ના બને, બસ એ જ એક પ્રાર્થના છે. દુબા પરમાર, સૈયર ગ્રુપ પરિવાર અને દેવગ્રુપ દાંડિયા પરિવાર. આજથી 1 વર્ષ પહેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુઃખદ ઘટના, રાજકોટ માટે ભૂતોનો ભવિષ્ય એવી ઘટના બની, એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને, રામના દાદાને પ્રાર્થના. અને જે 27 લોકો એ દિવસે મૃત્યુ પામ્યા હતા, એમના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા બધા અહીંયા ભેગા થયા છીએ. એમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. આવી ઘટના ક્યારેય પાછી ન બને રાજકોટમાં, એ માટે આપણે ભગવાનને વિનંતી કરી કે ભાઈ આવું ક્યાંય એમના પરિવારને કે આવી રીતે કોઈ દુઃખી ન થાય, એ માટે ભગવાનને આપણે વિનંતી કરીએ છીએ.